શહેરના આર્થિક ગુના શાખાએ કરોડોની મિલકતની છેતરપિંડી મામલે મુખ્ય આરોપી ઉપવન ઉર્ફ બંટી પંકજ કુમાર જૈનની દુબઈમાંથી ઇન્ટરપોલ દ્વારા ધરપકડ કરીને સુરતમાં લાવાતા પોલીસ વિભાગને મોટી સફળતા મળી છે। સુરત શહેરના આર્થિક ગુના શાખાએ કરોડોની મિલકતની છેતરપિંડી મામલે મુખ્ય આરોપી ઉપવન ઉર્ફ બંટી પંકજ કુમાર જૈનની દુબઈમાંથી ઇન્ટરપોલ દ્વારા ધરપકડ કરીને સુરતમાં લાવતા પોલીસ વિભાગને મોટી સફળતા મળી। આરોપીએ સુરત શહેરમાં 2019 થી 20 દરમિયાન વિવિધ વિસ્તારમાં આવેલી 4 પ્રોપર્ટીઓ ખોટા દસ્તાવેજો આધારિત વેચાણ દસ્તાવેજો બનાવીને 3 કરોડથી વધુ રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી। છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વેચાણ દસ્તાવેજોમાં બીજા વ્યક્તિઓના ફોટા લગાડીને ખરીદી વેચાણના ખોટા દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી। આરોપી ઘટનાની પહેલા દુબઈ ભાગી ગયો હતો, જેના પર લોકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી। ભારતીય સરકારી કાનૂની પ્રક્રિયા અને UAEની સાથે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ઇન્ટરપોલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી। આરોપીને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટડીમાં લેવાયો હતો અને ત્યારબાદ સુરત લાવવામાં આવ્યો હતો। આ મામલામાં અગાઉ અન્ય 8 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।